જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. શું કરે ઘરમાં ઘરમાં? એ કાઈ નત કરતી. શાંતામાં ફોન આવ્યો તો ભેસ વિહાણી છે ને ઠીક છે, સાઈસ લઈ જાજે પાઈલી. તું તો ઈ જ રાહ જોઈને ઊભી રહી છે. મફતમાં કોણ સાઈસ દૂધ દે ને ઈ જ. એને મને હામેથી કીધું, હું એમ નહોતી પૂછવા ગઈ કાઈ. આપણે ભે હતી તમને વાયદા કરતા દાખલો પડતો તો વેચવી પડી. નકા આ કોઈના ઘરે લેવા જવું પડે. એ તમને નીડ પૂરો કરવામાં દાખલો પડતો તો મને નહીં. તને પોઈદરા ઉહેડવામાં દાખલો પડતો. હવે આ બધી પરોજણ મૂકો, મને એક વાત યાદ આવી ગઈ. હા માર બેન એટલી રહી. હા. એની તમે ક્યાંક ભાઈબંધ દોસ્તારમાં વાત અકાઈ લીધી તો એના કઈ સમાચાર આવ્યા? આહાહા. કેમ હું ને હું કાળા થવા માંડ્યા? એને દેતા મારો જીવ નથી હાલતો. ઉભા રહ્યો તો કેમ જીવ ન થાલતો તમને? એટલે એમાં એવું છે ઠેકાણું સારું નથી, સમજી ગયા? અને તારી બેનની હું કામ ચિંતા કરે છે? હું બેઠો છો ને. એ તમે 10 ઠેકાણા જાતા કર્યા ના 11મું ઠેકાણું જાતું કર્યું. માં હારું છે માં નથી હારું. મારી બેનને 28 વર્ષની કરી કાઈક તો. એ મને મેળ આવશે ને તઈ હારાવાના થઈ જશે બધું. એ તમને કેદી મેળ આવશે? 50 વર્ષની થાય તઈ. ના ના એવું નથી, થઈ જાય તું. એ પછી અમુક ઉંમરે હારું લાગતોય લાગે, પછી 50 વર્ષે નો પૈણાવાય. હવે 50 વર્ષ પછી હું હાચવી લઈશ. એટલે થઈ જાય બાપા એનું બધું. હું થઈ જાહે? તું ખોટા દેખાડા કઈરમાં. તમે બાજાબાદ ન કરો ને, કોકનું સાંભળો. હવે શું આ ભરવા દે તઈ તારી માં. લ્યો હું શું કહું, શું ફોન આવ્યો તો માસીનો. હે? માસીનો ફોન આવ્યો તો, બસ સ્ટેન્ડે ઊભા હે કે લેવા આવજો કે. હેતલ માસી. હા 100 વર્ષની તારી બેન થાય, 100 વર્ષની. હજી મેં યાદ કરી અને આવીને. કેવી ભાગશાળી છે. હે ક્યાં છે? બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડે. આમ જો, એ તમે જાવ તડકો કેવો છે તેડી આવો. છત્રી લઈ લાવ. તેડવા જવું પડે ને બસ સ્ટેન્ડ, ખબર? આલ્યો જાવ જટ. હા લાલા હા એ આવે ને તાર માસી, હા. તો હું સાઈસ લઈ આવું. હા ફટાફટ આવજો હો. હા હા. ફોન તો ભાણ્યાને કર્યો તો પણ હજી કોઈ આવ્યું નહીં. જીજુને મેસેજ નાખી દીધો હે. હારા જીજુ એમ છે કે અહીં પહોંચાય છે. અરે આનંદ તો કે જલસા તો કે તડકો લાગતો છે ને. તડકો લાગે. હે લાવ ઠેલો લાવ. રાહ જોવી પડી. તઈ હું કેટલા ફોન મેસેજ કર્યા. પણ સોરી હો, માર થોડું મોડું થઈ ગયું. એ ઉભી આ છત્રી પેટ તો જોવા થઈ ગયું. ખાવ છું ને હમણાં બહુ જાજુ એટલે. મારી બેન હારું હાચાતી લાગે છે. પણ તારા જેવું નથી સાચું. એવું છે? તારી વાત થાય ન થાય. હે? હાલો આપણે અત્યારે ઘરે. હાય જીજુ હા તમે મારા હાટુ છત્રી લઈ આવ્યા કે તમારા હાટુ? તારા હાટું લઈ આવ્યો છું. હાલ બાકી હાડી એમ ને તો હાડી હો. નહીં હે કા જીજુ. હા હા તમારા લગ્ન થયા ને ત્યારે કો મને એવી ખબર નહોતી પડતી. નકર તો હું તમારા જ ઘરમાં હોત. અને તારા બાપાએ મને ખબર ન પડવા દીધી કે તુંય ઘરમાં છો. સાચી નકર ઓના પગલા હોય. તો હું તમારા ઘરમાં કેવી જલસા કરતી હોત. અરે તો આમ જો મારી જિંદગી સુધરી જાત હો. હે આ તારી બેન ભફીડા જેવી જે બટકી ને ઈ મને બટકે જ નહીં. હે આવી બરફી જેવી હાડી હોય કઈ ઘટે? અને હે ને મારી બેનને તમે સ્વભાવની ખબર હે ને. એટલે જ હું તને કહું છું આ વાત આપણા બે વચ્ચે રહેવી જોઈએ. ત્રીજાને ખબર ન પડવી જોઈએ કે આ જીજાજીને ને હારીને આવું હાલે હાલે છે છે. હો. હા હા. બાકી આમ જો હું બેઠો છું, કદાચ તું જીવ માગ ને તો તારા માટે જીવ. એમ જો અને મોબાઈલમાં અત્યારે મેસેજ ને કર્યું છે ને ફોન એ બધું ડિલીટ કરી નાખજો. ઈ તારી રીતે. આપણે આપણી રીતે રહેવાનું. હાલ ખરે હાલ. પાણીયાનું આપણું ધ્યાન રાખજો. આ ઈ પાછો ભણેલો દીકરો જો એના બળફેટ આવી ગયા તો મને ડિલીટ કરી નાખે મેસેજ ની પેલા. હા એટલે એ બા માસી આવ્યા, હાલ 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 જલ્દી. આવી ગઈ મારી બેન. આવી ગઈ. કેમ છે? હારું છે ને? હારું છે હો. જો મેં તારા બનેવીને કીધું કેવો તડકો છે તેડી આવો. હા તઈ બીજા બસ સ્ટેન્ડે ઊભી તડકા લે. તો પછી લે પાણી ભાઈ. હા એલા પાણીઓ થાવ મોટો થઈ ગયો હે ભાઈ. બેહો બેહો માસી બેહો. હા કેમ મજામાં ને?
મજા માસી હું કે મજામાં હો મજામાં હું ફોનમાં જોતો તો કાઈ નહીં ગેમ રમતો તો આલે તું પેલા પાણી પી લે પાણી પીઓ ટાઢું હે ને અરે તો તમાર પીવું છે હે મને અરે આ હાડી દે ને હવે આમાં પી લે જો ઓતરાઈ ગઈ પરવે પીતી હોય તો કોક સંભાળતું લાગે માસી કો ખંભારતું હોય જા આમાં હું પાણી પીતા હોય ને આમ આમ કર એને ઓતરાઈ ગઈ છે સમજ્યા હે બેન બાન બાપુ શું કરે છે એ મજા કરે છે ની યાદી દીધી છે બેન ની યાદી દે છે ને તાર હાટું જો કેટલું મોકલાયું બેન હા. ઠેક તે લઈ થેલો આમને તો લઈ હા અલે આમાં જો નાસ્તો ને બધું છે ભાણિયા હાટું મોકલાયું બાક શું હાલે સારું હે ને હા બધાય મજામાં ને? મજામાં બધાય મજામાં હો તમને યાદી દીધી છે જય શ્રી કૃષ્ણ કીધા છે એની કઈ જરૂર નથી તારી જરૂર નથી એટલે હા કઈ જમવાનું બનાવો તે હું ઈ જ પૂછવા આવી છું કે આને શું ખાવું છે તમારે શું ખાવું હે મારે કેરીનો રસ ખાવો છે કેરીનો રસ હાલો હું કેરીનો રસ લઈ આવું હો. આજા વાલો હા ફટાફટ હા વાહ માસી વાહ તમારે આયા જ રોકાવાની જરૂર છે તમે કીધું તરત જ મારા બાપા કેવા રસ લેવા ઉપડી ગયા અને હું તો કાયમ રાડું પાડું તોય મારા બાપો રસ લઈ આવતા નથી પણ તને રસ હદતો નથી અને તારી માસીને રસ હદે છે હાલ કેટલો કિલો 2 કિલો લેતો આવું. 2 કિલો રસ લેતા આવો અને કિલો એક ખમણ લેતા આવો ખમણ, હા? હા હા હાલ પૂરી બધું કમ્પ્લીટ કરી રાખજો હું આવું ભેગી હે જીજુ હું આવું ભેગી હાલ લે તો હાલ એ યા તારું હું તડકાનું ડાયટું છે ઓય તમે જાઓ આ કાઈ વાંધો હાલ હું લઈ આવું અને આમ જો આપણે પૂરી અને બટાકાનું શાક કરી રાખી હા ભાણિયા તું આયા બે તું અહીં બેઠો રહે હું આ ગેમ રમવું હો જલ્દી બનાવજો લા મોટા ભાઈ હા શું કરો છો અહીં કણે બેઠા આ જો ને હેતલને ફોન કરું છું પણ ફોન નથી લાગતો. અરે ભાઈ એમાં શું ઉપાધિ કરવાની હોય ઉપાધિ તો થાય ને રવિ. ક્યાં આવી છે ઈ? તમને નથી ખબર મોટી બેન ના ઘરે ગઈ છે એવું છે? વેકેશન કરવા લે બોલ. અરે મોટા ભાઈ આપણે બેન ને નો હાચવીને એવા તો મોટા બેન અને જીજાજી હાચવે રવિ તને ખબર તો છે કે માને બાપા છે નહીં તો બેન ને આપણે તો હાંસવી પડે ને. એ વાત તમારી સાચી છે ભાઈ કે આપણે ધ્યાન રાખવી પડે હા. તમે કાઈ ઉપાધિ કરો માં આપણા કરતા તો મોટી બેન ધ્યાન રાખશે વધારે હા જીજાજી છે ને અહીંયા કણ. હા બસ પણ શું હી કરો હો પણ બેન આવી જાય છે હવે તારી બેન ગઈ ગામમાં અહીંયા બે ને બાજુમાં નથી નથી ઘરે બે અહીંયા ઘરે નથી એટલે તો તને કહું છું અહીંયા બે મારે તારી હારે થોડીક વાતચીત કરવી હોય તું સમજે પણ હું યાદ મૂકો ગોતતી હોય પણ બેન ને ભાણિયું હોય જો બેન વઈ જાય ભાણિયું આવે ભાણિયું વઈ જાય બેન આવે શું કરું પણ મારે? હવે ઈ શેત શું મારે ઘરમાં કાઢી મેલવા ના ના એ કાઢતા નહીં નકર મારે એ આવવાનું બંધ થઈ છે ને જોવા જેવી થાય છે બાકી તું કે તો કાલ કાઢી મેલું ના ના રેવા દ્યો જેમ હાલે છે એમ એમ જેમ હાલે એમ જ હાલવા દેવાનું બરાબર આમાં ખોટી ઉતાવળ નહીં કરવાની આમાં હું એમ આપે મેળે જ રહેવાનું બાકી હું તને કેટલો પ્રેમ કરું છું ને એ હું જાણું છું તારી ક્યાંય પણ હગાઈની વાત આવે ને અને કોઈ હગાઈની વાત હલાવે ને એમ થાય ને શરીર ગોદા માર દઉં આ માસી તમે આમ ઘરમાં જાવ તો પેલું કામ કાંઈ હોય તો એ પતાવો તો બાપુજી હા તમારે વાડીએ જવાનું નથી એટલે હા એ મારે વાડીએ જવાનું છે મારા મમ્મી આવી જાય હો યા મને જો ભૂલાઈ ગયું હાવ મારે વાડીએ જવાનું હતું ને મારે શું કામ હતું કઈ હાલ હું વાડીએ જાઉં હો એ તું આ વાડીએ કાઈ શું કરું તમારા વગર જીજાજી હોરવતું નથી મને ઓલો લાલો ઘરે હતો તો એને ખબર નહીં પડે નથી વયો ગયો પછી તો હું આવી અરે હોરવતું તો મને તારા વગર નથી સમજી ગઈ પણ આમ જો લાલાને થોડીક શંકા થઈ ગઈ આપણા બે ઉપર એટલે હવે કોઈને ખબર ન પડે ને એવી રીતે આપણે વાતચીત કરવાની કે આપણા બે વચ્ચે જે પ્રેમ હાલે છે ને એ કોઈને ઘરમાં ખબર ન પડવી જોઈએ પણ જરાક લાલાને શંકા પડી ને એટલે હે ને થોડીક હવે આપણે માપે મેળ રહેવાનું ના ના માપે મેળે રહીશ પણ મારી બેનને નો કેમ તો હારું આ છોકરાએ જોઈ ગયો છે મને ચિંતા થઈ મેં કીધું પેલા જાઉં મને હોરવતું જ નહોતું અરે એમ તો તું બીમાં એમ તો હું બેઠો છો તું ચિંતા કમા હે અત્યારે તું હરખમાં અત્યારે તું ઘરે જા બરાબર પછી હું આવું છું હો
કાઈ વાંધો નહીં, જલ્દી આવજો. હા હા હા, તું જા. મારી હારીથી મારા વગર નથી રહેવાતું અને મને એના વગર નથી રહેવાતું. માં કેમ રોસ? બટા પોઝિશન જ એવી છે, નથી કોઈને કહેવાતું, નથી સેવાતું. જો હા ભાઈ, હા માં હા તું ચિંતા ન કર, આનો રસ્તો હું કાંઈક કરું. તો હારું બટા, તારા જેવો ભગવાને નહીં કાંઈક રસ્તો કાઢ. આનો રસ્તો હું કરું, તું રોવાનું બંધ કર દે. આ મમ્મા કા ભણા ખરાબ બપોરે કેમ અમારા ગામમાં? અરે મામા, તમને વાત કરવામાં મને તો હવે શરમ લાગે એવી વાત છે. શું વાત છે ભણા, બોલ ને. એમાં મુજાવાનું ન હોય કઈ, આપણે તો બધા ઘરના જ કહેવાય. મામા હા ભણા, આમાં મને કઈ દસ નથી ઉઠતી. આ વાત છે ને મોટા મામાને કરી આપણે. હાલ મારી ભેગો. હાલો મામા. ઉપાધિ કરી માં કાઈ. મોટા ભાઈ. હા મામા આવ આવ ભણા. હું કે હાલો ને. મજામાં ને? હાઉ મોટા ભાઈ, એક વાત છે. શું વાત છે, બોલ ને. કેતા તો મારે જીભ નથી ઉપડતી, પણ કેવું પડશે નકર નો થાવાનું થાય. અરે ભલા માણામાં મુંજાઈ શું ગયો? ફાઈટ ને મોઢામાંથી. મોટા ભાઈ. હા વાતમાં જાણે એમ છે. તું ઉપાધિ કરી માં, એનો રસ્તો છે મારી પાસે. હાલ. તમે મારા હાડા હો કે દુશ્મન છો? એ દુશ્મન દુશ્મન આમ ન હોય, તારો બનેવી છો, કાંઈ દયા રાખો. કામ એવા કરે ને એના માટે મેં દુશ્મન. એ મારી ભૂલ થઈ ગઈ બસ. આ તમે કયો એમ બસ. કાઈ નઈ તે ઘરમાં હાથ નાખ્યો હે. એ મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું. સાંભળે જીજાજી, હા તને જીવ તો એક જ શરતે મૂકી દઉં. શું? ઘરે જઈને હેતલ ઉપર હાથ મૂકીને કહેવાનું કે મારી બેન, તું તારા ઘરે જા, હવે વેકેશન પૂરું થઈ ગયું, તારા ભાઈઓ આવ્યા છે એની ભેગી વઈ જા. અરે તમે કયો એમ બસ, પણ મને મારતા નહીં. હાલો મોટા ભાઈ, છોડી નાખો એને. હજી તો તને ઝાડીએ બાંધ્યો છે. જો હવે આવા ખેલ કર્યા ને તો પંખે બાંધી લગાડી. મારી જિંદગીમાં કોઈની ખેલ ન કરું. હાલ હવે આને હલકો હામો નામો કરી નાખ. કોઈને ખબર પડી ન જો કે કોઈને ખબર ન પડે કે મને લમતારી નાખ્યો બે થઈ. આયામ અને સીધો સીધો હાલજો. હા સીધો સીધો. હા હલા એટલું હાલી સીધો. આકો શું કોનો થાતો ને પાછો ધોકો ઉપાડો. ના ના. હાલ. હા અરે આવો મામા, આવો. કેમ છે ભાણા? આવો મામા. કા ભાણા, ક્યાં તાર બા? ઘરમાં હે? બોલાય બોલાય. એ ના, બાઈને આવજો, મામા આવ્યા. લે આ તો નનકોન મોટો બે પગી ગયા. બે મામા આયા. કેમ છે બેન? અરે બેન ને હું વાંધો હોય, તમને કેમ છે ભાઈ? બસ હાર્યા જો. તબિયત પાણી હારા છે ને બેન? અરે તબિયત પાણી તો હા સારા છે. એ ભાઈ, હા આ ઓચિંતાના ભૂલા પડી ગયા. બેન, અમે બે ભાઈએ વિચાર્યું કે હવે હેતલ નું વેકેશન પૂરું થઈ ગયું હે, તમે બે ભાઈ જઈને એને લઈ આવી. એ સારું કર્યું ભાઈ, વેકેશન પૂરું થઈ ગયું છે અને અમે તમે નો આવ્યા હોત ને તો મારે મૂકવા આવી પડે એમ હતી. એવું હતું એમ? હા છે જીજાજી. હા હેતલ બેન ને વિદાય આપો. હા હેતલ, તને તાર ભાઈ તેડવા આવ્યા છે, તમે જાઓ. જીજાજી, હા નાની બેન તરીકે આશીર્વાદ આપો. નકર પછી નકર પછી મને ખબર છે, ખબર છે મને. મારી બેન જ છે, નાની બેન જ છે મારી. હેતલ, તું મારી નાની બેન છો, તારું વેકેશન પૂરું થઈ ગયું અને તારા ભાઈઓ તને તેડવા આવ્યા છે. તું જા ને, તું જા. જીજાજી પણ રો કા? તું મને પૂછમાં, આ બધાને ખબર જ છે તારા ભાઈઓ તને તેડવા આવ્યા છે. મારા બાપ, તું જા, એ જા.
હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારી સ્ટાર 1 મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.